નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, 6 જૂન નિર્જલા એકાદશીના એટલે કે ભીમ 11ના રોજે તુલસીના છોડને બાંધી દેજો આ એક ગુપ્ત વસ્તુ। એટલા પૈસા આવશે કે તમે પૈસા ગણીને કંટાળી જશો, રાતોરાત ધનવાન બની જશો। તો મિત્રો, 2025માં આવનારી નિર્જલા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ પાણી પીધા વગર જ ઉપવાસ કરે છે, જેથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય, ઘરમાં શાંતિ રહે અને પરિવાર ખુશ રહે। આ વ્રત વર્ષની બધી એકાદશીમાં સૌથી મોટો અને શક્તિશાળી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જો તમે ફક્ત આ એક નિર્જળા એકાદશી પર ઉપવાસ કરો છો તો તમને આખા વર્ષની બધી જ એકાદશીનો લાભ મળે છે। મિત્રો, આજે હું તમને 6 જૂનના રોજે નિર્જલા એકાદશીના દિવસે તુલસી સંબંધિત ખાસ નિયમો જણાવવા જઈ રહી છું। એવી કઈ વસ્તુ છે જેને તુલસીના છોડ નીચે બાંધી શકાય, જેથી ઘરમાં આખું વર્ષ સમૃદ્ધિ રહે, પૈસાની કોઈ કમી ન થાય અને સુખ અને સમૃદ્ધિ સતત રહે। તો જો તમે આ ઉકેલને યોગ્ય રીતે અમલમાં મૂકશો તો તમે પૈસા ગણીને કંટાળી જશો। ધ્યાનમાં રાખો કે આ માહિતીનો સંપૂર્ણ લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જુઓ, ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે વિડીયોને અધવચ્ચે છોડી દો છો તો તેનો કોઈ ફાયદો નહીં થાય। માહિતીપ્રદ વાર્તાઓની આ સંપૂર્ણ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, ભીમ 11ના દિવસે તુલસીમાં એક ખાસ વસ્તુ મૂકો, આમ કરવાથી રાતોરાત ધન અને સમૃદ્ધિ આવવા લાગશે। આ ઉપરાંત એ પણ જાણવું જરૂરી છે કે તુલસીમાં ક્યારેક કયું પાણી ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં શું દાટી દેવું જોઈએ। જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને જીવનમાં ઘણી પ્રગતિ મળશે અને તમે ધનવાન બની શકો છો। એવું કહેવાય છે કે આ દિવસે માતા તુલસી નિર્જલ વ્રત પણ રાખે છે। ભક્તોને હવે ખબર પડી ગઈ હશે કે તુલસી નીચે બાંધવા જેવી ખાસ વસ્તુ કઈ છે। જો તમે આ કરો છો તો તમને તુલસીના આશીર્વાદ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થશે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહેશે। તુલસીનો છોડ દરેક ઘર માટે શુભ માનવામાં આવે છે। તે ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે। ઘણા લોકો સવારે ઉઠીને તુલસીને પાણી અર્પણ કરે છે અને ઘીનો દીવો પ્રગટાવે છે। નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી ચોક્કસ લાભ મળે છે। જો તમે તુલસીના છોડ નીચે કોઈ ખાસ વસ્તુ બાંધો છો તો તુલસી વાવવાના ફાયદા અનેક ગણા વધી જાય છે। આ એક વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે અને તે વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે। શાસ્ત્રોમાં તેનું મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું છે। તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને જ્યારે તુલસી ભગવાન હરિને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। મિત્રો, તુલસીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં એક ફાયદાકારક છોડ માનવામાં આવે છે। તેમાં ઘણા ઔષધીય ગુણ છે અને કોઈ પણ યજ્ઞ કે પૂજામાં તુલસીનો ઉપયોગ આવશ્યક માનવામાં આવે છે। તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય છોડ છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની તરીકે વર્ણવવામાં આવી છે। આ કારણોસર તુલસીને જગતની માતા માનવામાં આવે છે। તુલસીને બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે, જેના કારણે તેના પાંદડા અમૃતથી ભરેલા માનવામાં આવે છે। જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે તે જગ્યા ગ્રહમાં વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનું નિવાસસ્થાન માનવામાં આવે છે। તુલસીની પૂજા કરવાથી બધા જ દુઃખ, પીડા અને મુશ્કેલીઓ દૂર થાય છે। જેમ સૂર્ય ઉદય સાથે અંધકારનો અંત લાવે છે, શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂરી છે, કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગરનો કોઈ પણ પ્રસાદ સ્વીકારતા નથી। તુલસી તેમને ખૂબ જ પ્રિય છે, એટલા માટે એકાદશી પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી જોઈએ। આ કારણોસર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ। જો તમારા ઘરમાં તુલસી હોય તો ભીમ 11ના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ। તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરીને તુલસી માતાને અર્પણ કરવું જોઈએ। આ સાથે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આ દિવસે તુલસી માતાને ચુંદડી અર્પણ કરવી જોઈએ।
ઘણીવાર લોકો તુલસીનો છોડ વાવે છે, પરંતુ સ્કાર્ફ આપવાનું ભૂલી જાય છે. આ કારણે તેનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી. હંમેશા યાદ રાખો કે ચુંદડી વિના તુલસી અધૂરી માનવામાં આવે છે. તુલસી માત્ર એક છોડ નથી, તે એક દેવી છે. તેમને ભગવાન વિષ્ણુની પત્ની અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરશો તો 2025નું વર્ષ તમારા માટે ધન, સુખ અને સફળતાથી ભરેલું રહેશે. તેથી ચુંદડી તુલસીને અર્પણ કરવી જોઈએ. આનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરની સ્ત્રીઓ ખુશ અને ભાગ્યશાળી રહે છે. પરંતુ જ્યારે પણ તમે તુલસીને ચુંદડી ચડાવો છો ત્યારે ધ્યાનમાં રાખો કે લાલ રંગની ચુંદડી ન ચડાવવી જોઈએ, કારણ કે લાલ રંગ મંગળ સાથે સંકળાયેલો છે અને તુલસી બુધ સાથે સંબંધિત છે. મંગળ અને બુધ મિત્રો નથી. તુલસી માટે શુભ રંગ લીલો, પીળો અને વાદળી માનવામાં આવે છે. આ રંગની ચુંદડી અર્પણ કરવી શુભ રહે છે. કેટલાક લોકો તુલસીને જૂની કે ફાટેલી ચુંદડી ચડાવે છે, જે અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તુલસી માતા ક્રોધિત થાય છે અને આવું કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બની શકે છે. તેથી હંમેશા નવી અને સ્વચ્છ ચુંદડી ચડાવવી જોઈએ. નિર્જળા એકાદશીનો દિવસ તુલસીને શણગારવા માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જો તમે આ દિવસે તુલસીને નવો ખેસ અર્પણ કરો છો તો તમને અનેક ગણો વધુ લાભ મળી શકે છે. યાદ રાખો, તુલસીને ક્યારેય ચુંદડી વગર ન રાખો. જો ચુંદડી જૂની થઈ જાય તો તેને નિર્જળા એકાદશીના દિવસે બદલાવી જોઈએ. ભક્તોએ તુલસી વિવાહ પણ કરવા જોઈએ. આનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે છે. ઉપરાંત તુલસી પાસે શાલિગ્રામ રાખો, કારણ કે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રીતે તુલસીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે, જે દરરોજ કરવું જોઈએ. આને શુભ માનવામાં આવે છે. ભક્તો, કેટલાક લોકો અજાણતા તુલસી પાસે એવી વસ્તુ રાખે છે જેને અશુદ્ધ માનવામાં આવે છે. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને કોમળ છે. તે બધા છોડમાં સૌથી આદરણીય છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવે છે. આનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જ આપણને તેનાથી સારા પરિણામો મળશે. તેથી તુલસી પાસે ક્યારેય ખોટા શબ્દો ન બોલવા જોઈએ. તુલસી પણ ત્યાં જૂતા, ચપ્પલ કે સાવરની અનેક મોક ન રાખવું જોઈએ. આને તુલસીનું અપમાન માનવામાં આવે છે. તુલસીનો છોડ હોય તેવી જગ્યાએ થૂકવું એ મોટું પાપ માનવામાં આવે છે. પાણીથી ભરેલું વાસણ પણ તેની નજીક ન રાખવું જોઈએ. જ્યારે પણ તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ત્યારે તે બુઝાઈ ગયા પછી તેને ત્યાંથી દૂર કરી દેવો જોઈએ, કારણ કે બુઝાઈ ગયેલો દીવો નજીક રાખવો અશુભ છે. તુલસીનું સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેથી તે જગ્યા દરરોજ સાફ કરો. તુલસીના કુંડામાં ક્યારે શિવલિંગ કે ગણેશની મૂર્તિ ન રાખવી અને ન તો કોઈ બીજો છોડ લગાવવો જોઈએ. તુલસી પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, કારણ કે તેના પર ગંદુ પાણી પડી શકે છે. તુલસીના પાંદ નખથી તોડવા ન જોઈએ. આ તુલસીનું અપમાન છે. જો પાંદડા સુકાઈ જાય અને પોતાની મેળે ખરી પડે તો તેને કચરામાં ફેંકવાને બદલે તેને તુલસીની માટીમાં દાટી દો. રવિવારે તુલસીના પાંદ તોડવા ન જોઈએ અને ન તો તેને બાળવા જોઈએ. બાકીના દિવસોમાં દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ઘણી વખત સ્ત્રીઓ સ્નાન કર્યા પછી ખુલ્લા વાળથી તુલસીને જળ ચડાવે છે. આ બરાબર નથી. વાળ બાંધ્યા પછી પણ કપાળ પર સિંદૂર લગાવ્યા પછી હંમેશા તુલસીને જળ ચડાવવું જોઈએ. ત્યારે જ આપણને તુલસીના આશીર્વાદ મળે છે. ધન પ્રાપ્તિ માટે ભક્તોએ 6 જૂનના રોજે નિર્જળા એકાદશીના દિવસે તુલસીના છોડ નીચે દેવી લક્ષ્મી અથવા તો વૈષ્ણવની બીવાળો સિક્કો મૂકવો જોઈએ. તમે આ સિક્કો સરળતાથી મળી શકે છે અથવા તમારી પાસે તે પહેલાથી જ હોઈ શકે છે. આ સિક્કો તુલસીના છોડની નીચે દાટી દેવાનો છે અને બીજા દિવસે તેને બહાર કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈને પૂજા કરવાની છે અને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા તો નજીકમાં રાખવાનો છે. આથી તમને સંપત્તિ મળશે અને તમારી આવક સતત વધશે. જો તમે દુકાન, ફેક્ટરી કે અન્ય કોઈ કામ જેવા વ્યવસાય કરો છો તો તમે તે સિક્કો તમારા વ્યવસાયના સ્થળના કેશ બોક્સમાં પણ રાખી શકો છો. આમ કરીને તે પોતાની તરફ સંપત્તિ આકર્ષે છે. દુકાનમાં હંમેશા ગ્રાહકોની ભીડ રહે છે અને ધંધો સારો ચાલે છે. મિત્રો, જ્યારે પણ તમે ઘરમાં તુલસીનો છોડ વાવો છો ત્યારે ધ્યાનમાં રાખો
કે તમે ફક્ત સ્વચ્છ માટીનો જ ઉપયોગ કરો છો. તુલસીના છોડ માટે ક્યારેય સ્મશાન ભૂમિ કે કોઈ પણ ગંદી જગ્યાની માટીનો ઉપયોગ કરશો નહીં, નહીતર માતા તુલસી ગુસ્સે થઈ શકે છે અને છોડ સુકાઈ જવા લાગે છે. ગટર કે બાથરૂમ જેવી ગંદી જગ્યાઓ પાસે ક્યારેય તુલસીનો છોડ ન લગાવવો, કારણ કે ત્યાં પડતું ગંદુ પાણી અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાઈ ન જવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સૂકી તુલસી એક અશુભ સંકેત આપે છે, જે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે. શાસ્ત્રો અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે કોઈ આવનારી સમસ્યા અથવા તો અકસ્માતનો સંકેત હોઈ શકે છે. તેથી નિર્જળા એકાદશીના દિવસે તુલસીનો નવો છોડ રોપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમ જેમ તે મોટો થશે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ પણ વધશે. તુલસીની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને હંમેશા લીલી રાખો અને તેમાં ક્યારેય કોઈ રસાયણો ઉમેરશો નહીં. ફક્ત ગાયના છાણ અથવા તો કાર્બનિક ખાતરનો ઉપયોગ કરો. ઉપરાંત ખાતરી કરો કે તુલસીનો છોડ કરોળિયાના ઝાડા કે જંતુઓથી મુક્ત છે, નહીતર દેવી લક્ષ્મી ત્યાં નિવાસ કરતી નથી. સ્નાન કર્યા વગર તુલસીના પાણી ચડાવવું ન જોઈએ અને પાણી ચડાવતી વખતે ચપ્પલ ન પહેરો અને ધ્યાનમાં રાખો કે પાણી તમારા પગ પર ન પડે. આને તુલસીનું અપમાન માનવામાં આવે છે. મિત્રો, હવે તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે નિર્જળા એકાદશી 6 જૂને આવી રહી છે. આ દિવસે તુલસીની પૂજાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. તેમજ મંગળ દોષથી રાહત મેળવવા માટે હનુમાનજી અને શનિદેવને પણ દીવા ચડાવવા જોઈએ. આનાથી તમારા કાર્યમાં સફળતા મળશે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ દરરોજ તુલસીના દર્શન કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાન ખાવાથી તેના બધા જ પાપો નાશ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. ખાસ કરીને તેને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તુલસીના કુંડામાં બીજો છોડ ઉગવા લાગે તો તેને દૂર કરો. જો બીજા તુલસીના છોડ જાતે ઉગે છે તો તેને બીજાને દાન કરો. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ઘણા તુલસીના છોડ પોતાની મેળે ઉગવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી ત્યાં વાસ કરે છે. કાંટાવાળા છોડ ક્યારે તુલસી પાસે ન રાખવા જોઈએ, કારણ કે આ માતા તુલસીને પ્રસન્ન કરતું નથી. તુલસી પાસે રણછોડ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું છોડમાંથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં લીલોતરી કે ફૂલ નથી અને જેમાં ફક્ત કાંટા જ હોય છે તેને ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ. ખરેખર આ છોડ ઘરમાં ક્યાંય પણ ન રાખવા જોઈએ, કારણ કે તે ઘરનું વાતાવરણ બગાડે છે. ઘણા લોકો ઘરમાં સજાવટ માટે કેક્ટસનો છોડ રાખે છે, પરંતુ એવું કરવું યોગ્ય નથી. ભૂલથી પણ તુલસીની નજીક કેક્ટસ ન રાખો, કારણ કે તે તુલસીની સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. કેળાના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તુલસી પાસે કેળાનો છોડ વાવો છો તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ કેળામાં રહે છે અને જ્યાં વિષ્ણુ હોય છે ત્યાં લક્ષ્મી પણ આવે છે. નિર્જળા એકાદશીના દિવસે તુલસીની પૂજાની સાથે ભક્તો માટે શાલિગ્રામને તેના વાસણમાં રાખવાનું પણ મહત્વપૂર્ણ છે. આ તુલસીની અસરને વધુ વધારે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે કાળા રંગના પથ્થર છે જે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ પથ્થર ફક્ત ઉત્તરા નદીમાં જ જોવા મળે છે અને તેમાં થોડી માત્રામાં સોનું પણ મળી શકે છે. જ્યારે શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવામાં આવે છે ત્યારે તે ઘરમાંથી બધી જ નકારાત્મકતા દૂર કરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે. જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. પ્રાચીન શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય તે ઘર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. તે સ્વનિર્મિત છે, તેથી તેને પવિત્ર કરવાની કોઈ જરૂર નથી. જો તમે શાલિગ્રામને તુલસી પાસે રાખી દરરોજ પૂજા કરવામાં આવે તો પૈસાની કમી રહેશે નહીં. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ સમયે શાલિગ્રામનું ચરણામૃત પીવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ વૈકુંઠ જાય છે. આ ચરણામૃત અમૃત જેવું કામ કરે છે. જે તેને ભક્તિ ભાવથી સ્વીકારે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ માથું ઘસવા માટે કરે છે, પરંતુ શાસ્ત્રોમાં આવું કરવાનો કોઈ ઉલ્લેખ નથી. ચરણામૃત હંમેશા જમણા હાથે અને ભક્તિભાવથી લેવું જોઈએ. જ્યારે પણ તમે શાલિગ્રામ ઘરે લાવો ત્યારે ખાતરી કરો કે તે અસલી છે
આજકાલ બજારમાં નકલી શાલિગ્રામ ઉપલબ્ધ છે અને તેમની પૂજા કરવાથી કોઈ પરિણામ મળતું નથી. ઘરમાં ફક્ત એક જ શાલિગ્રામ રાખવા જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં શ્રેષ્ઠ છે. શાલિગ્રામની પૂજા કરતી વખતે તેના પર ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન મૂકવું જોઈએ. શાલિગ્રામને રોજે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી પાછલા જન્મોના પાપો પણ દૂર થાય છે. શાલિગ્રામને સાત્વિક અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એક વાતનું ધ્યાન રાખવા જેવી છે કે તુલસીનો છોડ ક્યારેય લોભ કે સ્વાર્થથી ન વાવો, અને તમે તુલસીના છોડ વાવો છો તો તમારે દરરોજ ભક્તિભાવથી તેની પૂજા કરવી જોઈએ. જો તમે આ નિયમનું પાલન ન કરી શકો તો તુલસીનો છોડ ન વાવો. તે વધુ સારું છે, કારણ કે અધૂરી ભક્તિ તુલસી માતાનું અપમાન કરી શકે છે અને તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી ભક્તોએ શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવા જોઈએ અને સાચા હૃદયથી તેની સંભાળ રાખવી જોઈએ. માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. 2025નું વર્ષ તમારા માટે નાણાકીય લાભ અને પ્રગતિનું વર્ષ બની શકે છે. જો તમે ઘણું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તુલસીની પૂજા કરી હોય તો તમે આ વર્ષે ધનવાન બની શકો છો. આ મહિનાથી જ તમને તેની અસર દેખાવા લાગશે. અમે જે ઉપાયો સૂચવી રહ્યા છીએ તે ખૂબ જ અસરકારક માનવામાં આવ્યા છે અને ઘણા લોકોએ ટિપ્પણીઓમાં અમને જણાવ્યું છે કે તમને તેનાથી ફાયદો થયો છે કે કેટલા લોકોની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ છે. તેથી તમારા પર આ ઉપાયો સાચી શ્રદ્ધા સાથે અપનાવવા જોઈએ. જો તમે આ ઉપાય ફક્ત દેખાડો કરવા માટે કરો છો અને કોઈ પણ પ્રકારની ભક્તિ નહીં કરો તો તે તમને કોઈ પરિણામ આપશે નહીં. ભગવાન વિષ્ણુની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન રામ પોતે વિષ્ણુના અવતાર હતા, પરંતુ તેમણે પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુની પણ પૂજા કરી હતી અને તેથી જ તેમણે લોકોને ભક્તિ અને ધર્મનો માર્ગ બતાવ્યો છે. જે કોઈ આ વ્રત રાખે છે તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. ભીમ 11નું વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને 2025માં આ વ્રત શુક્રવારે 6 જૂનના રોજે માનવામાં આવશે. આ વ્રત જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી પર આવે છે અને તેને સૌથી મુશ્કેલ એકાદશી વ્રત માનવામાં આવે છે, કારણ કે તેમાં પાણી પીવાનું પણ આવતું નથી. નિર્જળા એકાદશી 2025ની તારીખ અને પારણાનો સમય નીચે મુજબ છે. એકાદશી તિથિ શરૂ થશે 6 જૂન 2025ના રોજે 2:15 વાગ્યે, સમાપ્ત થશે 7 જૂન 2025ના રોજે સવારે 4:47. 7 જૂન 2025ના રોજે ઉપવાસ તોડવાનો સમય બપોરે 1:44 થી 4:31 વાગ્યા સુધી રહેશે. 6 જૂન 2025ના રોજે અભિજીત મુહૂર્ત બપોરે 11:50 થી 12:40 વાગ્યા સુધી રહેશે. આ સમય પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી અને ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. વ્રત રાખનાર વ્યક્તિએ બીજા દિવસે દ્વાદશી તિથિના પારના સમયે જ ખોરાક અને પાણીનું સેવન કરવું જોઈએ. જો કે સ્વાસ્થ્યના કારણોસર જરૂરી હોય તો તુલસી મિશ્રિત પાણી અથવા તો ગંગાજળના થોડા ટીપા લઈ શકાય છે, પરંતુ આ ઉપવાસની પૂર્ણતામાં થોડો ઘટાડો કરી શકે છે એવું માનવામાં આવે છે. પૂજા પદ્ધતિ વિશે વાત કરીએ તો સૌપ્રથમ સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન અને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર સામે દીવો પ્રગટાવો અને ફૂલો, ધૂપ, પ્રસાદ વગેરે અર્પણ કરો. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દિવસભર ભજન, કીર્તન અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ખોરાક, કપડાં, પાણીનો વાસણ અને છત્રી જેવી ઉપયોગી વસ્તુનું પણ દાન કરો. આ વ્રત રાખવાથી વર્ષના બધા જ એકાદશી વ્રતોનું પુણ્ય મળે છે. આ વ્રત ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ દરેક એકાદશી પર ઉપવાસ નથી કરી શકતા. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે. નિર્જળા એકાદશીના દિવસે આખા ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બને છે. જે ઘરમાં ગાય હોય છે ત્યાં નકારાત્મકતા અને ગરીબી દૂર થઈ જાય છે, કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ગાયનો આદર કરો અને શક્ય હોય તો તેને દરરોજ તાજી રોટલી ખવડાવો. યાદ રાખો કે ક્યારેય વાસી રોટલી ન આપો અને ક્યારેય સડેલા ફળો કે શાકભાજી પણ ન આપો.
નહીંતર તે ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે. ગાયને ખુશ કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવી શકો છો અને તેના પર હળદર લગાવી શકો છો. આનાથી તમારા ઘણા કાર્યો સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે. ગાયના પગને સ્પર્શ કરવાથી બધા જ દુઃખ દૂર થાય છે અને તે 7 વખત પ્રદક્ષિણા કરવાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો ત્યારે તેમાં થોડું ઘી અથવા તો હળદર નાખો. ખાલી રોટલી ન આપો. આ ઉપાય શુભ ફળ આપે છે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.